અને ઢોલ વગાડીને મજા કરાવે છે. હવે મેચમાં થોડી ઘણી જાન બચી છે. तो इसके साथ ये कैच ले लिया और ये फाइनल. कॉन्ग्रेचुलेशंस रॉयल्स टीम. और ये सेलिब्रेशन स्टार्ट. ढोली आ गया है और ये चैंपियन राजकोट रॉयल्स कराफरी नाइट्स फायर एडिशन थर्ड एडिशन सब लोग આ ઢોલી ઘરે જવાની ખુશીમાં ઢોલ વગાડી રહ્યા છે કે જલ્દી ઘરે જવાનું થશે. વાહ ક્યા વાત હે. અને જીતેલી ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર આરોપી રહ્યા છે કે અહીંયાની ધૂળ પણ અમે ઘરે લઈ જશું.
બધા જ પ્રેઝન્ટેશન પાસે આવી જાવ. હાલો, ના ના 5 મિનિટ ઉભા રહ્યો. હાલો, બધા જ પ્રેઝન્ટેશન સેરેમની પાસે આવી જાઓ પ્લીઝ. હાલો, હાલો 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 હાલો, નીંદર આવે છે મને. એલા એ ગોલો બાલા હનુમાન, હાલો હાલો, પેલા અહીંયા આવી જાવ, પછી હું તમને ઓલો ગોલો ખવડાવીશ. આવી ગયા બધાય. સૌથી પહેલા તો કઈ ખામી રહી ગઈ હોય તો ભૂલચૂક માફ, બાકી થાય તો માફ કરી દેજો, બાકી થાય તોડ લેજો. પેલી સિલ્વર કપ રાજકોટ રેપ્ટર્સ અને આર ટાઇટન્સના મેન ઓફ ધ મેચ છે. મોસ્ટ એન્ટિસિપેટેડ પ્લેયર અફઝલભાઈ, અને એને મેન ઓફ ધ મેચ દીપભાઈ આપશે. અફઝલની બદલે કોક લઈ લ્યો. બીજો સેમીફાઇનલ સિલ્વર કપનો હતો, સોરઠ લાયન્સ અને જોઈ લેશું. એના મેન ઓફ ધ મેચ છે પાંચા પ્લેયર રોહિતભાઈ બાલધા. એને મેન ઓફ ધ મેચ આપશે અમારા યંગેસ્ટ ઓર્ગેનાઇઝર, મીમ એક્સપર્ટ રવિભાઈ. ગોલ્ડન કપનો પહેલો સેમીફાઇનલ હતો રાજકોટ રોયલ્સ અને મોરબી રોયલ્સનો. એના મેન ઓફ ધ મેચ છે લગભગ અહીંયા ઊભા એના સૌથી સિનિયર માણા નિરલભાઈ. નિરલભાઈને મેન ઓફ ધ મેચ આપશે આપણા સ્પેશિયલ ગેસ્ટ આરજે વિનોદ. વિનોદભાઈ પ્લીઝ. સેકન્ડ સેમીફાઇનલ ગોલ્ડન કપનો હતો જી, રાજકોટ હીરોઝ અને રાજકોટ સ્ટ્રાઇકર્સનો. એના મેન ઓફ ધ મેચ છે ડૉક્ટર દિશાંત. દિશાંતભાઈને મેન ઓફ ધ મેચ બધા જ અમ્પાયર્સ અને સ્કોરર આપશે. અમ્પાયર્સ અને સ્કોરર એકવાર આવી જાઓ. છે કાંઈ વાંધો નહીં, ગોલા ખાઈ લ્યો. હાલો, તો વનરાજ, જયમીન ને સુનિલ જેટલા હોય આવી જાઓ. બધા જ અમ્પાયર્સ અને સ્કોરરનું અમે બહુ જ દિલથી થેન્ક યુ કહી છીએ. તમે ઘણું સહન કર્યું છે અને ઘણી લપુ ઠાયરી છે. હાલ આપી દે જયમીન. તળાફળી નાઇટ્સનું બેકબોન છે વનરાજ, જયમીન ને સુનિલ. કદાચ જેટલા માણા મને ઓળખે છે એના કરતા જાજા વનરાજને તો ઓળખે જ છે. હવે સિલ્વર કપ ફાઇનલ. મેન ઓફ ધ મેચ છે ડૉક્ટર રોહિત બાલધા. મેન ઓફ ધ મેચ આપશે શૈલેષ ભુવા અને વાદી સર. વાદી છે, ચિંતન વાદી નથી. ગોલ્ડન કપ ફાઇનલનો મેન ઓફ ધ મેચ લગભગ એનાઉન્સ કરવાની જરૂર નથી. કોઈ ગેસ છે? માનસેતા, ધવલભાઈ, દીપ અને બોગરો. ધવલભાઈ, દીપ અને બોગરો અમને મેન ઓફ ધ મેચ આપશે.
હવે બેસ્ટ બોલર કોઈ પાસે ગેસ છે? ઓમ તો દર વખતે એવોર્ડ મને મળે છે, પણ આ વખતે મને કેળું મળ્યું છે. મેન ઓફ ધ મેચ આપશે મેડિકેર હોસ્પિટલ તરફથી અમારા પાર્ટનર અમિતભાઈ, અને બેસ્ટ બોલર જે બાલધા. હાલ રિશિન બેટા ઉપર આવી જા. મેન ઓફ ધ સિરીઝ, હવે આનો કોઈ ગેસ? કોટક કે માનસેતા? ઓમ આવતો તો કોટક ને, પણ મારાથી જોવાનું નહીં. મેન ઓફ ધ સિરીઝ છે માનસેતાભાઈ. ના ના, મેન ઓફ ધ સિરીઝ આપશે સૌનીલભાઈ, મોહિતભાઈ અને રવિ. એટલે માનસેતા હવે સ્વેચ્છાએ ન લેવો જોઈએ તારે. હે, કેટલાક ભેગા કરીશ? રનર્સ અપ સિલ્વર કપ, બેટ્સમેન ચૂકાઈ ગયો મારાથી. હા, બેટ્સમેન એવોર્ડ આપવા આવશે પાર્થ ધાકેચા, ગુરુજી ને અભયભાઈ, અને બેટ્સમેન છે અંકુર વરસાણી. ભાવિક ભુવા છે ઓફિશિયલી બેટ્સમેન. દીપડા એની બદલે તો એવોર્ડ લઈ લે. ભલે દીપડો એક જ ઇનિંગ રમ્યો લૂઝિંગ કોઝમાં, પણ એને આજે મેચ નો જીતાડ્યો, પણ દિલ જીતી લઈ જાજે આપણા બધાના. રનર્સ અપ સિલ્વર કપ. ઓમ તો આ ટીમ દર વખતે ફાઇનલ ગોલ્ડન કપની દાવેદાર હોય છે, પણ કાંઈક એને હવન કરાવવાની જરૂર છે. ટીમ આર ટાઇટન્સ, હર્ષલભાઈ અને આખી ટીમ આવી જાવ પ્લીઝ. એને એવોર્ડ આપશે સ્ટાર ઇમેજિંગ તરફથી નિલેશ મકવાણા અને અંકિત વસોયા. હાલો બધા આવી જાવ, આર ટાઇટન્સની ટીમના બધા આવી જાવ. હાલો અજીતભાઈ. નીલિયો દેખાય નહીં આમાં. રનર્સ અપ ગોલ્ડન કપ, દાદા અને એની ટીમને દિલ જીતી લીધું છે આપણું, અને એને એવોર્ડ આપશે વિનસ હોસ્પિટલ તરફથી રૂકેશભાઈ અને પ્રકાશભાઈ. વચ્ચે આવી જાઓ. વિનર ઓફ સિલ્વર કપ, વજન જાજો હે? હા હતું. સિલ્વર કપ વિનર્સ ટીમ સોરઠ લાયન્સ. ગોલ્ડન નહીં તો સિલ્વર જ કરો. આવી જાઓ. એને એવોર્ડ આપશે શાશ્વત હોસ્પિટલ તરફથી ભાર્ગવ સર. ભાર્ગવ સર ક્યાં છે? ભાર્ગવ સર શાશ્વત છેલ્લા 3 વર્ષથી આપણું વારે એસોસિએટેડ છે. સર પ્લીઝ, સર વચ્ચે આવી જાઓ તમે. સર
Winners team Golden Cup. I request all organizers to give the trophy. બધા જ ઓર્ગેનાઇઝર સ્ટેજ ઉપર આવી જાય. બધા જ ઓર્ગેનાઇઝર્સ આ ટ્રોફી આપશે. અભયભાઈ, ગુરુજી, દીપડો, ભુવાભાઈ, હાલો. મૈત્રી નથી, એક બોગરો નથી ને વાદી નથી, બાકીના બધા જ આવી જાવ. હાલો હાલો, તમે જ છો. આને બાજુ નામે સાંભળવું છે, થાયકો નથી આટલા નામ સાંભળીને. મૈત્રી વયો ગયો, એનાથી ન જોવાનું. રવિ અને દીપ બે સ્ટેજ પાસે જ રહેશે. હા, મારે એનાઉન્સમેન્ટ કરવાનું છે. સ્પેશિયલ એવોર્ડ આપવાનો છે મારે એ બેને. હાલો, એક ફાઇનલ એનાઉન્સમેન્ટ. તડાફડી નાઇટ્સને જે તમે બધાએ પ્રેમ દીધો છે એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને 2025થી તડાફડી નાઇટ્સની જિમ્મેદારી હવે અમે યુવા ખંભા ઉપર મૂકી રહ્યા છીએ. રવિ અને દીપ નેક્સ્ટ તડાફડી નાઇટ્સના ચીફ ઓર્ગેનાઇઝર હશે. ચાલો, થેન્ક યુ. બાય બાય ને ગુડ બાય કરવાનું છે.